षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। આજના સાયંકાલના સ્વાધ્યાયમાં અત્યારની આ ચર્ચામાં આપણે બે વિષય બિંદુઓની ચર્ચા કરશું। શરૂઆતમાં એક 10 મિનિટ આપણે આજના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ સાવ શરૂઆતમાં વિનય અને વિવેક અંગેની બહુ માર્મિક વાત કરી હતી, એની થોડીક નોંધ લેશું આપણે। ચરણાનિયોગની આગમની મર્યાદા, શાસ્ત્ર સ્વાધ્યાય, આગમ અભ્યાસ આ બાબતમાં કેવી રીતે હોય છે અને પ્રમાદવશાત કોઈ પણ પ્રકારની અવિનય, અસાધના, વિરાધના મન વચન કાયાએ કોઈ પણ પ્રકારે ન બને, ન થાય, એની તકેદારી દરેક સ્વાધ્યાય પ્રેમી મુમુક્ષુ જીવને ચોક્કસ લેવી જોઈએ। હજુ એ શાસ્ત્ર લાવો ને, ખ્યાલમાં આવ્યું? એટલે આ વિષય સહેજે જ ગુરુદેવશ્રીના સ્વાધ્યાયમાં આજે વ્યાખ્યાનના બિલકુલ પ્રારંભમાં ક્યાં તો 320 નંબરની ગાથા શુદ્ધ પારિણામિક, અશુદ્ધ પારિણામિક, અશુદ્ધ પારિણામિકમાં પણ કાળલબ્ધિ અને પુરુષાર્થને વશ ભવ્યત્વ ગુણનું પરિણમન, ભવ્યત્વ ગુણના પરિણમનમાં પણ સહજ શુદ્ધ પારિણામિક ભાવનું લક્ષ્ય અને એ શુદ્ધાત્માભિમુખ શુદ્ધોપયોગ રૂપ પરિણામ પરમ પારિણામિક ભાવ સ્વભાવ ભાવથી કથનચિત ભિન્ન, કેમ કે તે ભાવના રૂપ છે, પર્યાય રૂપ છે, ઉત્પન્ન ઉત્પાદ રૂપ થયેલો આગંતુક ભાવ છે, અને જે આગંતુક ભાવ છે એ બીજે સમયે વ્યયને પ્રાપ્ત થશે અને મોક્ષ પણ થશે। તો ભાવના રૂપે પરિણમેલ જે શુદ્ધોપયોગ રૂપ શુદ્ધાત્માભિમુખ પરિણામ છે, પરિણમન છે, અવસ્થા છે, દશા છે, હાલત છે, એનો અભાવ થયે જો એ દ્રવ્ય સ્વભાવ સાથે અભિન્ન હોય, અભેદ હોય સર્વથા, તો ક્ષણિક ભાવનારૂપ પર્યાયનો નાશ થયા બાદ દ્રવ્ય સ્વભાવનો પણ નાશ થવો જોઈએ। દ્રવ્ય સ્વભાવનો તો ક્યારેય નાશ થતો નથી। તો દ્રવ્ય સ્વભાવનો નાશ નથી થતો, તો પછી કોઈ પણ સંજોગોમાં એને દ્રવ્ય સ્વભાવ સાથે અભેદ અને અભિન્ન તો સર્વથા
માની જ ન શકાય. ખ્યાલમાં આવ્યો? આટલો પ્રકરણ છેલ્લા 8-9 દિવસોથી આપણે સાંભળીએ છીએ. કટકે 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 કટકે. તો ક્યાં તો આવડી ઊંચી ચર્ચા, અને આજે વ્યાખ્યાનમાં વિનયની વાત. સોળ કારણ ભાવનાઓ જે છે તીર્થંકર પ્રકૃતિના બંધના કારણભૂત, એમાં વિનય અને વૈયાવૃત્તિ આ બે ભાવનાઓ પણ છે. કેવળ અભિક્ષ જ્ઞાનોપયોગ કે વાત્સલ્ય કે પ્રભાવના કે દર્શન વિશુદ્ધિ, આ ભાવનાઓ જ તીર્થંકર પ્રકૃતિના બંધના કારણભૂત છે એમ નહીં. વિનય ભાવના પણ છે, વિનય સંપન્નતા. સમજાણું શું કીધું? આજે એક બપોરે નવો શાસ્ત્ર, નવો ગ્રંથ 251 ગાથાઓનો આરાધના સમુચ્ચય, નામ સાંભળ્યું છે? આરાધના સમુચ્ચય નામનો એક શાસ્ત્ર મારા વાંચવામાં આવ્યું. લગભગ બધા જ શ્લોકો ના વિષય વસ્તુને જોવાની મેં ચેષ્ટા કરી. 250 બધા શ્લોકો. એમાં એક શુક્લ ધ્યાન અંગે બહુ સરસ વાત આવી. 8મે ગુણસ્થાનથી શુક્લ ધ્યાન મંડાય તો ત્યાં શું લખ્યું છે ખબર? તત્વજ્ઞાન પ્રત્યે જે ઉદાસીન હોય છે તે શુક્લ ધ્યાનની શ્રેણી માટે છે. તો મને તો આમ વીજળીનો કરંટ લાગે ને, કરંટ લઈ. આપણે તો તત્વજ્ઞાન અને તત્વાભ્યાસ એનો તો આપણે ગીત ગાઈએ છીએ, અને ત્યાં તો કહે છે કે તત્વજ્ઞાનમ ઉદાસીનમ, તત્વજ્ઞાન પ્રત્યે ઉદાસીન હોય તો શુક્લ ધ્યાનની શ્રેણીમાં કઈક રહસ્ય સમજાય છે. હા, કેમ કે તત્વજ્ઞાન પ્રત્યે જ્યાં સુધી ઉત્સાહિત હોય ત્યાં સુધી તો વિકલ્પ જ રહે ને. વિચારોની ધારા, વિકલ્પોની ધારા, ચિંતનની ધારા, વિકલ્પ જાળ. તો સવિકલ્પ અવસ્થામાં જ તત્વજ્ઞાન પ્રત્યે જાગૃતિ રહે કે નહીં? પોઈન્ટ સમજાય છે બધાને? મારે અત્યારે એ વિષયને નથી ખોલવું. વીતરાગતા બધેથી, રાગથી, વૈરાગ્યથી. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. રાગથી તો ખરું જ. હવે બોલો, આપ સૌ બોલો. હા, રાગથી તો ખરું જ, પણ વૈરાગ્યથી પણ વૈરાગ્ય આવે. થોડું ગંભીર વાત છે. હા વકીલ સાહેબ, હજી રાગના કાદવમાં જે ખૂંચેલા એને માટે આ વાત જ નથી. સમજાય છે? વૈરાગ્યમાં આવેલાને પણ એમ કહેવામાં આવે છે સર્વભાવથી. સમજાય છે? યાદ આવ્યું? અપૂર્વ અવસર. હા, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ જો. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી.
तो राग थी तो ठीक, वैराग्य थी पण कि हाँ हवे वैराग्य थी पण वैराग्य आवो જોઈએ। जगतना राग रंग थी तो वैराग्य थवो જોઈએ, पण शुभ भावरूप वैराग्य थी पण वैराग्य थवो જોઈએ। तो વીતરાગતાને जीव स्पर्शी શકે। आवड़ी ऊंची बात, आवी अलौकिक बात અને અહીંયા ગુરુદેવ લઈને બેઠા વિનય વિવેકની વાત। हाँ? શાસ્ત્ર જો હશે આપ સૌ પાસે તો સાંભળજો। हाँ? બહુ ઊંચી, બહુ સરસ। हाँ? બે ત્રણ આજે બહારથી વિશેષ ભવ્ય જીવો આપણી સાથે જોડાયેલા છે। हाँ? प्रवीण जी, आपके लिए खास हिंदी में मैं ग्रंथ रखता हूँ, मेरे पास है। તમે બધાએ સાંભળજો। વિનય વિનયની વાત કેટલી અલૌકિક વાત ગુરુદેવ શ્રીએ કરી છે। એક વાર તો અંદરમાં આમ ઘા વાગવા જોઈએ। પ્રવચન નવનીત ભાગ 1 જે હિન્દીમાં છે, હું આજે જાણી જોઈને હિન્દીમાં આ બધા જીવોને બધાને પકડમાં આવે। ગુજરાતી તો હિન્દી વાંચી જ શકીએ, પણ જેમની મૂળ માતૃભાષા જે હિન્દી મરાઠી હોય એ જીવો ન સમજી શકે, એટલે આ હિન્દી ભાષામાં હું રાખું છું। ગુરુદેવ શ્રીના બધા પ્રવચનો તો હિન્દીમાં જ આપણે સાંભળીએ છીએ રોજ, અને આપણી પાસે લખેલ છે ગુજરાતીમાં। 320 पेज कहा था ना मैंने आपसे। हाँ, उससे पहले जो आज का जो प्रवचन था, हाँ जो आयो जो સાંભળજો બધાએ। જો આ પ્રવચન હતું આજે હિન્દીમાં પાના નંબર બધા જુદા છે। 326 નંબરનું પાનું ગુજરાતીમાં છે, તમારી પાસે ગ્રંથ છે જ, એમાંથી કાઢી લેજો। જો यहाँ तो निश्चय अधिकार चल रहा है, मिला ना आपको? लेकिन निश्चय अधिकार में व्यवहार चाहे जैसा हो ऐसी बात नहीं है। प्रवीण जी, निश्चय की बड़ी बड़ी बातें तो करें, लेकिन व्यवहार का ठिकाना न हो, ऐसा नहीं हो सकता है। निश्चय से तो भगवान का विनय करना वह भी शुभ भाव है, परमार्थ थी तो विनय करना वो भी शुभ भाव है। यह पुस्तक है, शास्त्र है, नीचे नहीं रखते, उन्हें नीचे रखना नहीं चाहिए, उससे हवा न की जाए। गर्मी हो रही हो, हाथ में पेज हो जिनवाणी के, बालपोथी जैसे छोटे मोटे पुस्तक हो, तो उसी से अपन चालू हो जाते हैं। तो हवा नहीं करना, उसका सहारा न लिया जाए। हाथ रखते हैं उसके ऊपर, सहारा न लिया जाए, उसके ऊपर हाथ रखकर यो न किया जाए। गुरुदेव श्री ने जब उस समय प्रत्यक्ष करके बताया होगा, आम न कराए। जो आया गुजराती में, जो हाथ मूकीने आम न कराए, निश्चय एकलू करवा जाए त्या ये व्यवहार भूली जाए, ये तो अज्ञान छे। हाँ, अकेला निश्चय करने जाए मतलब निश्चय नी वातो करे, निश्चय नी वातो बहु होशे होशे सांभळे, कर्या करे, वातो करे, व्यवहार ने भूली जाए, ये तो अज्ञान छे। स्थानकवासी में तो शास्त्र का विनय ऐसा कोई व्यवहार ही नहीं है। राजकोट में एक स्थानकवासी साधु थे, वे तो शास्त्र को सिर के नीचे रखकर सो जाया करते थे। भाई ऐसा नहीं चलता।
यह तो भगवान की वाणी है, उनकी वाणी के प्रति विवेक चाहिए। बोला शास्त्र विनय बात गुरुदेव से આપણને સમજાવે છે। निश्चय एकदम चले, हाँ एकदम निश्चय ની વાતો હાલે। द्रव्य गुण पर्याय ની भिन्नता, कारण शुद्ध पर्याय ने कार्य शुद्ध पर्याय, हाँ द्रव्य स्वभाव ने पर्याय अड़ती નથી, द्रव्य थी पर्याय थाती નથી, हाँ બધું જ ક્રમબદ્ધ છે। આપણને આ મળ્યો એટલે આપણું મોક્ષ તો નિશ્ચિત જ છે। આપણા જેવો તો ભાગ્યા પંચમ કાળમાં। બધી વાત સાચી બાપુ, બધી વાત સાચી। તો ભાગ્યવાન છે, પણ ભાગ્યવાનની સાથે સાથે ભગવાન પણ છે। પણ ભાગ્યવાન ભગવાન એમને એમ નહીં થાય। विनाश काले विपरीत बुद्धि नहीं चले उसे। समझ में आ रही बात आपको? एकदम निश्चय चले, इसलिए यह व्यवहार भूल जाए ऐसा नहीं है। वास्तव में तो देखिए क्या कह रहे हैं, वास्तव में तो सभा में व्याख्यान सुनने में पैर के ऊपर पैर रखना नहीं चाहिए, हवा खानी नहीं चाहिए। ऐसा करने से तो सत्य की असाधना होती है। सब गुजराती बाबा गुजराती में अनुवाद છે। आखा परफेक्ट हिंदी नो अनुवाद नहीं। हाँ विराधना होती है। तीन लोग के नाथ की वाणी सुनने के लिए समो शरण में इंद्र आए। वे ऐसे पिल्ले की भांति, कुत्ते के बच्चे की भांति बैठते हैं, शांत शांत। बापू यह तो वीतराग सर्वज्ञ परमात्मा की वाणी है। यहाँ निश्चय की बात चल रही है तो व्यवहार को भूल जाना, ऐसा विनय विवेक रूप व्यवहार करना ही नहीं, ऐसा नहीं है। परमार्थनी बात सांभळती वखते पण विनय विवेक व्यवहार बधो हाँ हो जोइए। भाई क्या कहे, यह तो तीन लोग के नाथ की वाणी है। ऐसा नहीं समझना कि यह मात्र पन्ना है। पन्ना हाथ में उस समय तो जेरोक्स छपाते थे ना, 2-2 हजार जेरोक्स छपाते। ये 320 नंबर की गाथा जब चल रही ना, तब 2000 रुपए पेज, 2000 पेज छपाए हुए हैं। ये जो व्याख्यान चल रहे तब गुरुदेव ने एक बार बोला था, अभी 2 दिन पहले ही बोला था, 2000 छपाए हुए। तो 5-6 पेज 2000 पेज छपवाए हैं। कोई कहीं बैठा है, कोई कहीं बैठा है, बस चल रहा है सब। उसके ऊपर मक्खी आ रही तो मक्खी को भी उड़ा रहे। हाँ એટલે હું છે ને હંમેશા વિધાનના પાના જે જો આ બધા રાજીવભાઈ પાસે ત્યાં બધી સેવા કરાવો તરત જ જે તે દિવસે વિધાન હોય। રાજુભાઈ બધા અહીંયા લઈ આવીને મૂક, કેમ કે આ પ્રમાદી જીવોનો કોઈ ભરોસો નહીં। બે ધ્યાન સાવ થાય। उसका विनय चाहिए, बहुमान चाहिए, शुभ विकल्प मगर न हो और असाध न करे तो मिथ्यात्व लगे। यहाँ अपनी निश्चय से बात चलती है तो व्यवहार सारा भूल जाए, ऐसा न हो। यहाँ यहाँ એટલે સોનગઢમાં એમ કહે છે, અહીંયા 365 દિવસની સભામાં નિશ્ચયની વાત, પરમાર્થની વાત જોરદાર હાલે છે। એનો અર્થ એમ તો નથી ને કે ભાઈ व्यवहार साव विनय बधु भुलाई जाए, एम तो नहीं। पन्ना है वह शास्त्र है, उसे घोड़ी पर रखे, ठौनी के ऊपर रखे। घोड़ी न हो तो इस तरह हाथ पर रखो, जो विनय, पर उस पर हाथ यूं नहीं रखना, सहारा न ले। अभी तो जहां व्यवहार का ठिकाना नहीं, यहाँ तो ऐसा नहीं चलेगा। यहाँ तो प्रभु निश्चय का अधिकार चल रहा है, उसके बिना कल्याण नहीं है। परंतु बीच में भगवान का विनय, शास्त्र का आदर, विनय व्यवहार नहीं होता, ऐसा नहीं है। यह मार्ग कोई निराला है। हाँ? जिन शासन बड़ा निराला, मानो अमृत का प्याला।
થોડીક આ એક 10 મિનિટ આપણે વિનય વિવેકના સંદર્ભમાં થોડી ચર્ચા આપણે લીધી. હવે થોડું ઘણું લખતા થાવ આપ સૌ, અને હું 15 મિનિટ એક બહુ અદ્ભુત ચર્ચા અત્યારે લેવાનું છું. 15 થી 20 મિનિટ થશે, બરોબર? અને આજ સવારના સ્વાધ્યાયમાં મેં આપ સૌને વાત કરી હતી. મારે આપ સૌને આ વિષય આમાં લેવાનું છે જેનું નામ છે ભાવ અને ભાવના. હવે શું છે એ ભાવ અને ભાવના? હું આપ સૌને બહુ માર્મિક વાત કહેવા માંગુ છું કે ભાવ અને ભાવના એટલે ભાવ એટલો જ છે એનો કહેવાનો અર્થ. જો બહુ સંક્ષેપમાં વાત કરું છું, પછી મારો બહુ વિચાર આવે છે આના ઉપર. 40-45 મિનિટનો આખો ગંભીર ચિંતન આના ઉપર હું કાલ બપોરે એક વિડીયો તૈયાર કરવાનો છું. પછી તમે વિષય સાંભળજો. અત્યારે 10-15 મિનિટ માટે જેટલું પ્રયોજનભૂત છે એટલી હું વાત કરું છું. આમાં ભાવ એટલે ત્રિકાળ જ્ઞાયક ભાવ, સ્વભાવ ભાવ, બરોબર? અને ભાવના એટલે એના 3 અર્થ મારે સમજાવવા પડે તો એનો ખુલાસો થશે. 320 નંબરની ગાથામાં પ્રકરણ ચાલે છે ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપશમિક રૂપ શુદ્ધાત્માભિમુખ કે શુદ્ધોપયોગ રૂપ જે પરિણામ છે. परिणाम मतलब वहां मोक्ष मार्ग, परिणमन. तो मोक्ष मार्ग रूप जो परिणमन है उसे कल के स्वाध्याय में गुरुदेव सिंह ने कहा था धर्म की दशा, सम्यक दर्शन, ज्ञान, चारित्र, सदृष्टानि वृत्तानि, सदृष्टि ज्ञान वृत्तानि धर्मम धर्मम धर्मेश्वरा विदु यदीय प्रत्यनीकानि भवन्ति भव पद्धति. रत्नगण सावकाचार त्रीजो श्लोक. सदृष्टि सम्यक दर्शन, सद्ज्ञान सम्यक ज्ञान, सद्वृत्त એટલે सम्यक ચારિત્ર. सम्यक દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણે શું કહેવાય છે? ધર્મ કહેવાય. કોણે આવું કીધું છે? ધર્મેશ્વર તીર્થંકર ભગવંતોએ કહ્યું છે. ધર્મ એટલે અહીંયા ભાવના. ખ્યાલમાં આવ્યું? ધર્મ એટલે અહીંયા શું લેવાનું? ભાવના. આટલું આપ સૌને ખ્યાલમાં આવ્યું? જેટલા જે બધા સાંભળો છો. હવે રૂબરૂ બધી ચર્ચા કરીએ. महाराष्ट्रियन मुमुक्षु समाज को समझ में आ रही बात? भाव मतलब ज्ञायक भाव, भावना मतलब ज्ञायक भाव की भावना. भाव त्रिकाल होता है, भावना तात्कालिक और क्षणिक होती है. भावना होती है, नहीं भी होती है, और होती भी है तो चली भी जाती है. क्या कहा प्रवीण जी? आप सुनना ध्यान से. भाषा समझ में आ रही है आपको? भाव त्रिकाल होता है. भाव मतलब पुण्य भाव, पाप भाव नहीं. यहां इस प्रकरण में उसकी चर्चा अपन कर रहे हैं. भाव मतलब परम पारिणामिक ज्ञायक भाव. भाव मतलब एक भाव, भाव मतलब सामान्य भाव, भाव मतलब ध्रुव भाव, भाव मतलब स्वभाव भाव. તમે લોકો બધા લખતા જ જશો તો મને સાંભળશે કોણ? એટલે હું કહું છું પહેલા સાંભળો.
ઠપકો નથી દેતો આપ સૌને, સાંભળો. મારી પાસે કશું જ નથી સામે અહીંયા. હા, એટલે તમે આનંદથી સાંભળો, બહુ આનંદ આવશે. ભાવ એટલે એક ભાવ, ભાવ એટલે સામાન્ય ભાવ, ભાવ એટલે ધ્રુવ ભાવ, ભાવ એટલે જ્ઞાન ભાવ, ભાવ એટલે જ્ઞાયક ભાવ, ભાવ એટલે ભગવાન ભાવ. આ કઈ ડિક્શનરી માંથી કાઢે શબ્દ? સવારના ડિક્શનરીમાં આવ્યું હતું ને, જ્ઞાયક ભાવ, આનંદ ભાવ, સુખ ભાવ, જીવત્વ ભાવે જીવે તે ભાવ, એનું નામ ભાવ. ભાવ એટલે બેનશ્રીના શબ્દોમાં કહીએ, ભાવ એટલે કહું, જાગતો જીવ ઉભો છે તે ક્યાં જાય? જાગતો જીવ ઉભો છે તે ક્યાં જાય? એનું નામ ભાવ. અત્યાર સુધી આપણે ભાવ એટલે શું સમજ્યા? ભાવો આપણે બગાડવા ન જોઈએ, ભાવો આપણે સારા રાખવા જોઈએ, સારા ભાવો રાખવા જોઈએ, પુણ્યના ભાવો રાખવા જોઈએ, પાપના ભાવો ન કરવા જોઈએ, ભલા ભાવ સેવા જોઈએ, માઠા ભાવો સેવા ન જોઈએ. અહીંયા ઈ કોઈ પણ પ્રકારના ભાવોની વાત છે જ નહીં. આટલું સમજાણું? ભાવ એટલે દ્રવ્ય ભાવ, ભાવના એટલે પર્યાય ભાવ. ચલો આટલું લખી લેજો, કાંઈ વાંધો નહીં, પરમિશન ગ્રેન્ટેડ. ભાવ એટલે દ્રવ્ય ભાવ અને ભાવના એટલે પર્યાય ભાવ. જો હવે ખુલાસો કેટલો સરસ આવશે, હા, આમાં સમજવાની. એક પોઈન્ટ હજી નોંધ કરી રાખજો, હું એના સ્લાઇડ બનાવીને એના ઉપર પછી સ્વાધ્યાય કાલે આપ સૌ પાસે હું પહોંચાડીશ બપોરે. તો ભાવ એટલે તો જ્ઞાયક ભાવ થયો, ત્રિકાળ ભાવ. ખબર નહીં, મને એક વાતની બહુ મજા આવે છે વિચાર કરવામાં. ભાવ એટલે જ્ઞાયક ભાવ, ભાવના એટલે જ્ઞેય ભાવ, ભાવ એટલે દ્રવ્ય ભાવ, ભાવના એટલે પર્યાય ભાવ, ભાવ એટલે અસંયોગી ભાવ અને ભાવના એટલે સંયોગી ભાવ. ઓહો, ભાવ એટલે શુદ્ધ ભાવ, ભાવના એટલે ત્રણ ભાવ. કયા ત્રણ ભાવ? તમે લોકો જો વિચારો છો એ નહીં. ત્રણ ભાવ એટલે અશુદ્ધ ભાવ, સોરી, અશુદ્ધ ભાવ અને શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવમાં નિર્મળ ભાવ, અશુદ્ધ ભાવમાં પાપ ભાવ અને પુણ્ય ભાવ. બસ બધો જ નિકાલ એમાં આવી. કેટલું સમજાય છે? પકડાય છે વાત? ભાવને મેં શું કીધું હતું? દ્રવ્ય ભાવ, ત્રિકાળ દ્રવ્ય ભાવ, ત્રિકાળ સત ભાવ, ભાવના ક્ષણિક સત. તો હવે બોલો, ત્રિકાળ સત સાથે ક્ષણિક સત સર્વથા અભેદ હોય? સર્વથા અભેદ હોય? ન જ હોય ને. કેમ કે જો એ સર્વથા અભેદ હોય તો એનો તો નાશ થવાનો છે. મોક્ષ માર્ગ દશાનો નાશ થવાનો અને મોક્ષ રૂપી નવી પર્યાય આવવાની અને એ સમયે જતી રહેવાની, નવી નવી આવવાની. તો
તો મને બતાવો આ શું કામ આપણે આ વિષય લીધું છે? સવારે મેં ઘણો ખુલાસો કર્યો હતો. સમયસાર 11મી 12મી ગાથાના ભાવાર્થમાં એક વાત આવી છે. 11મી ગાથા, અનાદિ કાળથી આ જીવને શુદ્ધ નયનો પક્ષ પણ નથી આવ્યો છે ને. અનાદિ કાળથી આ જીવને શુદ્ધ નયનો પક્ષેય નથી આવ્યો. આમાં એ વાત ક્યાં ફિટ થાય છે ખબર? આ જીવને અનાદિ કાળથી ભાવની ખબર જ નથી. ભાવના પક્ષમાં, જ્ઞાયક ભાવના પક્ષમાં, શુદ્ધ સ્વભાવના પક્ષમાં આ જીવ આવ્યો જ નથી. મને ગઈકાલે એક ભવ્ય જીવે મને મેસેજમાં લખીને મોકલ્યું, ભાવના તો હું રાખીશ. હવે જેને લખ્યું છે એને ખબર છે, નામ નહીં લો. શું લખ્યું ખબર? ભાવના તો હું રાખીશ. તો હું ચમકી ગયો. ભાવને ભેગો રાખીને ભાવના રાખવાની છૂટ છે. શું સમજાણો? ભાવને સાથે રાખીને ભાવના રાખવાની છૂટ છે. એનો અર્થ શું ખબર? જો એમ નહીં કરો તો વર વિનાની જાન કહેવાય. એને શું કહેવાય? વર રાજા વિનાની નીકળેલી જાન. તો ભાવ વિનાની ભાવના. શું કીધું? વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? જો લગ્ન મંડપે પહોંચી ગઈ. ભાવ વિનાની ભાવના એટલે વર રાજા વિનાની નીકળેલી જાન. તો જાન મતલબ બારાત. જાન મતલબ બારાત. હા, તો વર રાજા વિના ની निकलेली जान. दूल्हे के बिना की बारात, बिना दूल्हे की बारात. क्या कहेंगे उसको हिंदी में अपन? दूल्हा तो है नहीं और निकल रही है क्या? बारात. तो उसे बारात थोड़ी ना कहेंगे, उसे तो भीड़ कहेंगे. समझाणो? समझाय छे? वर राजा ज નથી અને જાન નીકળે છે એને જાન કહેવાય? ટોળું કહેવાય. એ ભાવ વિનાની ભાવના શું છે? વર રાજા વિનાની નીકળેલી જાન છે. પકડાય છે વાત? હવે ઈ ભાવના ત્રણ પ્રકાર. મેં હમણાં કીધું, પહેલા બે પ્રકાર કરો. બે માં એમને વહેંચો. પંચાસ્તિકાયમાં બે માં એની વહેંચણી કરી. એક શુદ્ધ, બીજું અશુદ્ધ. બરોબર? એક શુદ્ધ અને બીજું અશુદ્ધ. જો એમાં આવે ઉપયોગ બે પ્રકારના, એક શુદ્ધ ઉપયોગ અને બીજું અશુદ્ધ ઉપયોગ. તો શુદ્ધ ઉપયોગ એટલે તો શુદ્ધ ઉપયોગ, નિર્મળ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું, ધર્મની દશા, વીતરાગ દશા, નિર્વિકલ્પ દશા. એને શું કહેવાય? શુદ્ધ ઉપયોગની દશા. એને આ 320 નંબરની ગાથામાં ભાવના કીધી છે. પકડાની વાત સમજાણી? આજે ગુરુદેવશ્રી બોલ્યા હતા, ભાવના એટલે એમ ભાવીએ છીએ, ભાવના ચિંતન અને વિકલ્પ ઈ નહીં. ભાવના એટલે એકાગ્રતા. ભાવના એટલે નિર્વિકલ્પ દશા. તો ઈ શુદ્ધોપયોગ વાળી ભાવનાની વાત છે. હવે જગતના બધા જીવો અશુદ્ધ ઉપયોગની બે ધારામાં વહે છે. સંસારી જીવો પાસે ઉપયોગના બે જ સ્વરૂપ છે. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ 8-10 કલાક
ધંધો વ્યાપાર, બાયડીને હાચવવું, બાયડી અને છોકરાઓને રાજી કરવામાં, હા, એમને લપસિયામાં બેસાડવા માટે લઈ જવું, એને આઠમ સાતમ આઠમની રજાના દિવસોમાં ફરવા માટે લઈ જવું. શું છે કે નહીં બોલો? તો એ કયો ઉપયોગી? અશુદ્ધ ઉપયોગી. અશુદ્ધમાં પણ કયો? એના માટે હું એક બીજો શબ્દ તમને કહું, અપ્રશસ્ત ઉપયોગ. કેવો? અપ્રશસ્ત. પાપોપયોગ. સંસાર, શરીર, ભોગ, કામ, ભોગ, બંધન, કથા, વિકથા, કષાય, ક્લેશ, થાક, ભવ, ભ્રમણ, ઉપયોગનો ભટકાવ, વ્યભિચારી ભાવ, વિષય કષાયના ભાવ, અશાંતિના ભાવ, પારાવાર આકુળતાના ભાવ, ઉચાટના ભાવ, શાંતિને દજાડનારા ભાવ, આત્મ શાંતિને હણનારા ભાવ, અજ્ઞાનને વધારનારા ભાવ, મિથ્યા જ્ઞાનને પોષનારા ભાવ, મિથ્યાત્વની ખેતીને કરાવનારા કષાય ભાવ. શું કીધું? શું કીધું મેં હમણાં? મિથ્યાત્વની ખેતીને કરાવનારા કષાયના ભાવ. એને કયા ભાવ કહેવાય? અશુદ્ધ ભાવ. જો કે અહીંયા એને ભાવના કીધું છે. એ ભાવનાની 3 ધારા લેવાની. અશુભ ભાવના જે જગતના બધા જ જીવોને વળગેલી છે. બોલો, ખાવું કોને ન ગમે, પીવું કોને ન ગમે, રખડવું કોને ન ગમે, વિષય ભોગ કોને ન ગમે, હા, સારું સારું ખાવું કોને ન ગમે, વિષય ભોગ કોને ન ગમે? બતાવો. હા, 5 ઇન્દ્રિયોની વાસના કોને ન ગમે? સારું જોવું, સારું ખાવું. ભલે ને જાત્રાએ ગયો હોય, શિખરજી જાત્રાએ ગયો હોય તો એસી રૂમ કોને ન ગમે? બોલો. અને ડોલી વાળો દયા ખાઈ જાય. તમે તો આવતા ભવે મોક્ષે જવાના લાગો છો, તમને મફતમાં અમે યાત્રા કરે. ડોલી વાળા ગમશે કે નહીં? સુવિધા કોને નહીં ગમે? એ બધું અપ્રશસ્ત ઉપયોગ કહેવાય. તો જગતની જે પાપની ભાવના, શું કીધું? કેવી ભાવના? પાપની ભાવના. બહુદા સમગ્ર વિશ્વ પાપની ભાવનામાં જ ખરડાયેલું છે. એની તો અહીંયા વાત નથી. અહીંયા 320 માં એની તો વાત નથી. અને જો હોય કહો તોય સર્વથા ભિન્ન. એ પાપની ભાવના કેવી છે? તારા સ્વભાવ ભાવથી કેવી છે? સર્વથા ભિન્ન છે. હવે ત્યાંથી આગળ આવો. પાપની ભાવનાથી આગળ આવ્યા શુભ ભાવના. દયા, દાન, વ્રત, જાત્રા, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ચિંતન, મનન, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, નિયમ. આ બધા શેમાં આવ્યા? આ બધા આવ્યા શુભ ભાવના. અમૃતચંદ્રાચાર્ય દેવ પંચાસ્તિકાયમાં કહે છે, શુભ અને અશુભ એ બંને અશુદ્ધ છે. શું કીધું? શુભ અને અશુભ બંને અશુદ્ધ છે. એ બંને તારા સ્વભાવ ભાવથી સર્વથા ભિન્ન છે. પોઈન્ટ સમજાણો? એની તો અમે વાત જ નથી કરતા. એ તારાથી સર્વથા જ ભિન્ન છે એની વાત શી કરવી? પણ તારા જ્ઞાયક સ્વભાવ ભાવની દ્રષ્ટિએ, તારા જ્ઞાયક સ્વભાવ ભાવની દ્રષ્ટિએ ઉપડેલી જે સાચી શ્રદ્ધા, ઉપસેલું જે સાચું જ્ઞાન અને ઉદયમાં આવેલી રમણતાની દશા,
જે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ રત્નત્રય રૂપ ધર્મની દશા જેને અહીંયા ઔપશમિક ક્ષાયિક અને ક્ષાયોપશમિક શુદ્ધાત્મા વિમુખ શુદ્ધોપયોગ રૂપ કહેવામાં આવે છે. એ શુદ્ધોપયોગ રૂપ ભાવના પણ તારા ત્રિકાળ સ્વભાવ ભાવથી કથનચિત ભિન્ન છે. બસ આજનો સ્વાધ્યાય પૂરો. આ એમાં માલ ભરેલો છે. કઈક આત્મસંતોષ થયો. હવે આપણે ભાવના 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 ભાવનાના નામે કાં તો 16 કારણ ભાવનાઓના મહિમા કરીએ છીએ, કાં તો ઓહો તમે 76 લીધા, બહુ સારું કહેવાય, તમે 21,000 રૂપિયા આપ્યા, ઓહો તમારી ભાવના બહુ સારી. પણ જ્ઞાયક ભાવને પૂછો એ પુણ્યની ભાવના કેટલી સારી? બોલો, એ જ્ઞાયક ભાવ શું કહેશે? ઈ જે ભાવના છે ને ચઢાવો લેવાની ભાવના, ઈ મારા સ્વભાવ ભાવથી સર્વથા ભિન્ન છે. આખી દુનિયા એની લાઈનમાં છે ને. જાત્રાના ભાવ તો થવા જ જોઈએ, સ્વાધ્યાયના ભાવ તો થવા જ જોઈએ, હા, શુભ ભાવ તો થવા જ જોઈએ. હમણાં જ ગુરુદેવશ્રીનું આપણે વાંચ્યું, વિનયની ભાવના તો થવી જ જોઈએ, હા, પૂજાના ભાવન, સ્વાધ્યાયના ભાવન, પ્રક્ષાલના ભાવને. શું છે આ બધું? તું અનાદિકાળથી એક તો અપ્રશસ્ત ભાવના પાછળ છે, હા, પાપની ભાવના પાછળ છે. બંગલો જોઈએ, બાયડી જોઈએ, ગાડી જોઈએ, વાડી જોઈએ. છોકરા ન હોય તો બીજાને દત્તક લઈ લે, હા, પોતાના ન હોય તો બીજાના દત્તક લઈ લે. એકનો એક છોકરો હોય ને તો પાડોશીની છોકરીને પોતાની છોકરીની જેમ હાચવે. કરિયાવરમાં બાપ એટલો ન આપે એટલો એ પાડોશી આપે. નહીં, એ તો અમારે ત્યાં તો દીકરીની જેમ જ ઉછરેલી છે, કેમ કે અમારે દીકરી નથી ને. છોકરાઓ પોતાના ન હોય તો બીજાના છોકરાઓને દત્તક લઈ લઈને અને સંસાર કરવાનો રસ છે. તો અપ્રશસ્ત ભાવના તો તારી અનાદિકાળની છે, એમાં કોઈ નવાઈની વાત નથી. અને શુભ ભાવ, પુણ્ય ભાવ એ અનાદિકાળથી છે, એમાં કોઈ અપૂર્વતા નથી. અપૂર્વતા છે તો નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ભાવનાની છે. એમાં કોઈ દી આવતો નથી. અને અહીંયા આવ્યા બાદ જયસેન આચાર્ય કહે છે કે ભાઈ સાહેબ જાગૃત રહો. એ પરમ પારિણામિક ભાવથી ઈ જે રત્નત્રયની ભાવના છે એ ભાવના કથનચિત ભિન્ન છે. અને નિહાલભાઈ સોગાણીજી સાહેબ તો કહેશે તો સર્વથા જ ભિન્ન છે. કેવા છે એ? સર્વથા જ ભિન્ન છે. પણ તને આકરું પડે એટલે થોડીક એને કથનચિત ભિન્ન અમે કીધું છે. પંચાસ્તિકાયમાં અમૃતચંદ્રાચાર્ય કહેશે એ તો સંયોગી ભાવ છે, એમાં કઈ દાળિયા વળવાના નથી. કેમ કે રત્નત્રયની ભાવના પણ આવી છે અને જવાની છે, આવી છે અને જવાની છે. હું ખરેખર તમને એક વાત કરું, છેલ્લે વાત કરું છું, સાંભળો, સાવ છેલ્લી વાત. 25 વર્ષ થયા, બહારના ઘણા પર્યુષણ પર્વો જોયા, અહીંના ઘણા દશલક્ષણ ધર્મ જોયા, બહાર ગામથી વિદ્વાનો આવ્યા હોય, આપણે હાથ જોડીને એમ કહેતા પંડિતજી કરવા જેવું આ છે, હવે આ સિવાય બીજું કાંઈ નહીં હો. ખરેખર સંસાર અસાર છે. પણ મિચ્છામી દુક્કડમ ની હારે પંખી એવી ઉડી જાય, ભાવ બધા એવા ભાપ બનીને ઉડી જાય, વળી પાછો ધંધો અને વ્યાપારમાં એવો મશગુલ થાય કે પછી 300 એટલીસ્ટ 50 દિવસ તો એ મંદિરના પગથિયા ચડે જ નહીં. તો હું ખરેખર તમને કહું, એ 10 દિવસમાં જે કાંઈ ઉપલાટ હતું ને અંદરમાં, નહીં કરવા જેવું આ છે, ફલાણું છે, ઢીકણું છે,
આ તો કશાયની મંદતામાં જરાક એવા શુભ ભાવો તારા થયા અને આખા પહેલી વખત નહોતા થયા આવા તો અનંતવાર તારા થયા હતા માટે એ ભાવો કોઈ અપૂર્વ ભાવો છે ને એટલે ભાવનાની પાછળ આખી દુનિયા પડી છે શુભ ભાવ કરો અશુભ ભાવ છોડો અહીંયા તો કે છે અશુભને છોડીને શુભે કર્યા અને શુભમાંથી નીકળીને શુદ્ધ પણ થયા તોય શુદ્ધની જે ભાવના છે રત્નત્રયની ભાવના એ તારા સ્વભાવ ભાવથી કહો તો કથનચિત માનો તો સર્વથા તારા સ્વભાવ ભાવથી જુદા છે આવો આ વિષય છે વિચારશો निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है हे जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो